અમદાવાદમાં ફરી સામે આવ્યો રફતારનો કહેર। નશામાં ધૂત કાર ચાલકે 2 યુવકોનો ભોગ લીધો। નરોડા દહેગામ હાઈવે પર અકસ્માતમાં 2 મોત થયા। ડિવાઈડર કૂદીને સીધી જ કાર એક્ટિવા પર પડી। નશામાં ધૂત બેફામ કાર ચાલકે 2 યુવકોના જીવ લીધા। અમિત રાઠોડ, વિશાલ રાઠોડનું અકસ્માતમાં મોત નીપજ્યું। અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકની ધોલાઈ કરી। પોલીસે આરોપી ગોપાલ પટેલની ધરપકડ કરી। અને મેની સાઈડ મારી ગાડી આવતી ને અને મેથી એક રોંગ સાઈડમાં ગાડી આવી છે ને એમાં મારા ડિવાઈડ ના ઉપર ચડી આ બાજુ આવી ગઈ ગાડી સીધી। ગાડી મારી હોમેની સાઈડ થી આવતી અને હોમેથી એક ગાડી આવતી ને એમાં ડિવાઈડરમાં दारू पीने आया था भाई वीडियो उतारा ये होए भाई हकीकत क्या बनी हुआ ना बराबर। हमारी साथ जोड़ाई गया है संवाददाता राहुल त्रिवेदी। राहुल, जे घटना घटी છે નશાખોર જે કાર ચાલક હતો, નશામાં ધૂત હતો, જેમાં 2 લોકોના જીવ ગયા। ઘટના સ્થળેથી શું માહિતી પ્રાપ્ત થઈ છે અને વધુ શું અપડેટ છે પોલીસની કાર્યવાહીને લઈને? બિલકુલ જે પ્રકારે અમદાવાદમાં શહેરમાં જે દારૂ પીને જે કાર ચલાવી રહ્યા છે, જેમને કાયદાનો અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો જે છે સામે અમદાવાદ શહેરની અંદર અવારનવાર આવતા હોય છે। ફરી એકવાર આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે એ અમદાવાદ શહેરની નરોડા વિસ્તાર જે છે, નરોડાથી દહેગામ જતો જે જોડતો રોડ છે ત્યાં જોવા મળ્યા છે। ગત રાત મોડી રાત્રે જે છે અમદાવાદ નરોડા શહેરની અંદર કાર ચાલકે ચિક્કાર જે દારૂની નશાની હાલતમાં હતો ત્યાંથી એ જે છે દહેગામથી નરોડા જઈ રહ્યો હતો ત્યારે ફૂલ દારૂની પીને ગાડી ચલાવી રહ્યો હતો। ત્યારબાદ પોતાના દારૂના નશાની અંદર સ્ટીયરિંગ ઉપર કંટ્રોલ ન રહેતા સામેની કે ડિવાઈડર ક્રોસ કરીને સામેની સાઈડથી આવતા એ જે એક્ટિવા ચાલક હતા તેમની ઉપર ગાડી પથરાઈ હતી અને બંનેના જે છે ઘટના સ્થળે જ યુવકોના મોત થયા છે। જે પ્રકારે એક્ટિવાના હાલત જોઈ શકાય છે કે કેટલી ગંભીર છે, કારણ કે સામેથી દારૂની હાલતમાં ફૂલ સ્પીડમાં ચાલતો હતો। પરંતુ બીજી બાજુ અમદાવાદ શહેરમાં અવારનવાર આવા જે છે હિટ એન્ડ રનના કેસ વધી રહ્યા છે। થોડાક દિવસ પહેલા પણ બોરપોલની જે ઘટના બની હતી ત્યાં પણ અનેક વાહનોને જે હડફેટમાં લેવામાં આવ્યા હતા। એની પહેલા પણ ડોક્ટર દંપતીને પણ હડફેટમાં લેવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા પણ હવે ચોક્કસ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ દારૂના નશાખોરીઓ જે છે એ પોતે દારૂ પીને વાહન ચલાવી રહ્યા છે, જેના ક્યાંક ને ક્યાંક પોલીસને કાયદાનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો જે છે સામે આવતા હોય છે। જોકે જે ગઈ રાત્રે મોટી ઘટના બની હતી યુવકોના જે મોત થયા હતા, જે દરમિયાન સફેદ એક ક્રેટા કાર ડિવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થર કૂદીને રોંગ સાઈડમાં આવી હતી અને જે સમગ્ર ઘટના જે છે ઘટી હતી ને જેમાં મૃતકની જો વાત કરવામાં આવે તો અમિત રાઠોડ 26 વર્ષ અને વિશાલ રાઠોડ 27 એટલે કે 26-27 વર્ષના જે 2 યુવક હતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે। પોલીસ જે અમદાવાદ ગ્રામ્ય જે પોલીસે ઘટના સ્થળે પહોંચીને જે તપાસ હાથ ધરી હતી અને જે કાર ચાલક છે તેની ઘટના જોકે ધરપકડ કરી દેવામાં આવી છે અને તે હાલ અને જે છે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે। બીજી બાજુ કેમેરામેનને જણાવીશ કે જે પ્રકારના આગળ જે કાર પડી છે એ કારનું આપણે બતાવવાનો પ્રયત્ન કરશું કે કેવા પ્રકાર, કારણ કે સામેની સાઈડથી ક્રોસ કરી એટલે કે દહેગામ મોડાસાનો જે જોડતો રોડ છે તે રોડ જે છે ત્યાંથી કાર જે નરોડા જઈ રહી હતી। નરોડા સ્થાનિક જે અહીંના સ્થાનિક લોકો છે તેઓ કહી રહ્યા હતા કે તે નરોડાનો સ્થાનિક નિવાસી હોય અને સાથે સાથે તે ફૂલ ચિક્કાર હાલતમાં દારૂનો નશો, કે જે પ્રકારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ફૂલ નશામાં હોય છે। ક્યાંક ને ક્યાંક હવે એક બાજુ અમદાવાદ પોલીસ દ્વારા જે છે આ ઘટના બની હતી ત્યારથી અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કેવા પ્રકારનું ચેકિંગ? જો ચેકિંગ કરવામાં આવતું હોય તો આ નશાની હાલતમાં જે ડ્રાઈવર હતો તેની ગાડી જો ચેક કરવામાં આવી હતી કે નથી આવી તે પ્રકારના દ્રશ્યો। આ જે ગાડી ક્રેટા વ્હાઇટ કાર છે જે 18 BN 5442 નંબરની ક્રેટા કાર કે જે રોંગ સાઈડમાં જે સામેથી આવી રહી હતી ને ડિવાઈડરના જે પથ્થરનું જે ડિવાઈડરનું કામ ચાલી રહ્યું છે તેના પથ્થરો કૂદીને સામેની સાઈડમાં એક્ટિવાના જે યુવકો હતા તે બંનેને હડફેટે લીધા હતા। બંનેના ઘટના સ્થળે જ મોત થયા છે। આ ગાડી જો તો એર બ્રેક પર કેટલી ફૂલ સ્પીડમાં હશે કે કારની અંદર જે એર બ્રેક આવે છે એ બેગ બંને બેગો ખુલી ગઈ છે અને ગાડીની અંદર પણ અમુક જે સામાન છે પોતાનો તે પણ પડેલો જોવા મળી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરની અંદર અવારનવાર બની રહ્યા છે
પરંતુ આ લોકોને ક્યાંક ને ક્યાંક કાયદાનો ભાન ન હોય, કાયદોનો કોઈ ડર ન હોય, તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અવારનવાર આ ઘટના બનીને હવે પોલીસ આ તમામ જે લોકો ઉપર છે કડકમાં કડક કાર્યવાહી, ક્યારેક સખ્ત કાર્યવાહી કરવાની હવે ખૂબ જ જરૂરી બની ગઈ છે. કારણ કે અમદાવાદ શહેરની અંદર હિટ એન્ડ રનના કેસ છેલ્લા 10 દિવસની અંદર આ ત્રીજો કેસ છે કે જે દારૂની નશાની અંદર કે ઓવર સ્પીડના કારણે જે છે લોકોને જે છે હડફેટમાં લેતા હોય છે. જે પ્રકારના દ્રશ્યો હાલ કારની અંદરથી પણ જોઈ શકાય છે કે કાર ચાલક જે છે તેની અંદર પોતાનું જે ટિફિનની અલગ જે ચીજ વસ્તુઓ છે તે પણ જોવા મળી રહી છે. કારની હાલત જોઈ છે કે આગળ અને પાછળના બંને કાર જે છે એ તૂટી ગયા છે અને ખાસ કરીને જે પ્રકારના હિટ એન્ડ રનના કેસ અમદાવાદ શહેરની અંદર વધી રહ્યા છે, હવે ક્યાંક ને ક્યાંક પોલીસે પણ હવે આમ બધા તમામ જે લોકો છે તેમને કાયદાનો જે પાઠ છે ભણાવવો ખૂબ જ જરૂરી બન્યું. કારણ કે 7 દિવસ પહેલા પણ અમદાવાદ બોપલ આંબલી ઉપર પણ એક નશાની હાલતમાં જે કાર ચાલક હતો તેને હડફેટમાં લીધા હતા. 10 જેટલા વાહનોને હડફેટમાં લીધા હતા, જેમાં એક યુવતી જે છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તો ફરી એકવાર નરોડા અને દહેગામને જોડતો જે રોડ છે ત્યાં એક ક્રેટા કાર ચાલકે 2 યુવકોને હડફેટમાં લીધા. બંનેના ઘટના સ્થળે મોત થયા છે. જોકે હાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને જે કાર ચાલક હતા તેની ધરપકડ કરી લીધી છે અને આગળની જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. જે સીધા દ્રશ્યો આપણે જોયા છે, દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કારનો કેવો કચ્છર ઘાણ બોલાઈ ગયો છે, કેટલું ભયંકર અકસ્માત સર્જાયો હશે. નશામાં ધૂત કાર ચાલક જે 2 લોકોના કાળનું કારણ બન્યો. નશામાં ચલાવી રહેલા કાર ચાલકે 2 યુવકોનું મોત નોતર્યું. નરોડા દહેગામ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. સવાલ એટલા માટે પણ ઉઠી રહ્યા છે કારણ કે ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે અને દારૂબંધીની અમલવારીની વાતો કરવામાં આવે છે, ત્યાં આવા દારૂડિયાઓ સામે શા માટે કાર્યવાહી નથી થતી? રફતારનો કહેર તો ખરો, પણ તેની સાથે નશામાં ધૂત કાર ચાલક જે 2 યુવકોનો ભોગ લે છે, શા માટે પોલીસ કડક કાર્યવાહી નથી કરી રહી? નશામાં ઝડપાયા બાદ જ શા માટે કાર્યવાહી થાય છે એ પણ એક સૌથી મોટો સવાલ છે. આખરે દારૂ પીને આવે છે તે પહેલા તેઓ પકડાતા કેમ નથી? ક્યાં સુધી તંત્રના પાપે પરિવારોના ચિરાગ બુઝાતા રહેશે?